એટલે ટીમકા કેને થાય હા એના અંદર એક મારું ક્લિપ બહુ ચાલે ગઈ નાખું
તેમણે ટૂંક સમયમાં ટિકટોકમાં
હતા કે પાંચિકા રમતી હતી, દોરડાઓ કૂદતી હતી, ઝૂલતી હતી આંબાની ડાળે, ગામને પાદર જાન એક આવી ને મારું બચપણ ખોવાયું એ જ દાડે. મધમીઠા મવડાના ઝાડ તળે બેસીને લખતી હતી દાદાને ચિઠ્ઠી, મધમીઠા મવડાના ઝાડ તળે બેસીને લખતી હતી દાદાને ચિઠ્ઠી, લીખિત અંગ લખવાનું બાકી હતું ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી. આંગણામાં ઓકળિયું પાડતા બે હાથ લાલ છાપા ભીત ઉપર પાડે ને મારું બચપન ખોવાયું એ જ દાડે. પાનેતર પહેરીને પંખી ઉદાસ છતાં મલકાતા મામાને કાકી, પાનેતર પહેરીને પંખી ઉદાસ છતાં મલકાતા મામાને કાકી, બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનું મને કહેવાનું હતું બાકી. પાણીના ભરતીએ ગામની નદી જઈ બાપુના ચશ્મા પલાળે એ મારું બચપન ખોવાયું એ જ દાડે. ઢોલ શરણાઈ અને શેરીમાં વાગ્યા અને ગામ મને પરણાવી રાજી, ઢોલ અને શરણાઈ શેરીમાં વાગ્યા અને ગામ મને પરણાવી રાજી, લીલીછમ મોરવાની આસમાં ઉગેલી કૂપણ તોળાઈ એક તાજી. ગોરમાને 5 વર્ષોથી પૂજ્યા ને ગોરમાં જ નાવને ડૂબાડે મારું બચપન ખોવાયું એ જ દાડે. બનશે અને એ દિવસ મારા માટે બહુ ખાસ હશે, બિલકુલ આજના દિવસની જ જેમ. પુસ્તક ત્યારે જ સારું બને છે જ્યારે એમાં ચેપ્ટર સારા હોય. મારા જીવનના અણમોલ પુસ્તકના અમુક પાઠ કે ચેપ્ટર આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું. મારી બુકના પ્રથમ પાઠના પહેલા પાના એટલે કે મારા દાદા દાદી અને નાના નાની. દાદા અને નાનાથી વારસામાં મને મારું શ્રેષ્ઠ ઘેલી તરીકેનું ઉપનામ મળ્યું. તમારો ચિંટુડો વાઘ તમને બહુ યાદ કરે છે દાદા. મારા નાનાની પેટીમાંથી નીકળતો રૂપિયો કરોડો રૂપિયા કરતાં પણ અણમોલ છે. કેટલી બંધ મુઠ્ઠીમાં દુનિયાની સુંદર ભેટ અનેકવાર દાદા દાદી અને નાના નાની તરફથી મળી. મારી ચિંતા કરનાર નાના નાની અને નાના દાદા દાદી, હું તમને બહુ જ યાદ કરીશ. થેન્ક યુ મને પૌત્રી અને દોહિત્રી તરીકે અપાર પ્રેમ આપવા માટે. મારા જીવનનું બીજું ચેપ્ટર બહુ જ અદ્ભુત છે, કારણ કે મને લખનારને જ હું લખી રહી છું. એની ઓળખાણ ના હોય અને મારો ઉછેર કર્યો. હું એવા કામ જરૂર કરીશ જેથી તમને પણ ગર્વ અનુભવાય. મારી નાની નાની જરૂરિયાતો પૂરી કરવા માટે હંમેશા દોડતી રહેતી મારી મમ્મી જ્યાં સુધી મને લગ્નની મહેંદી ના લાગે ત્યાં સુધી એને સૌથી વધુ ગમતી મહેંદીનો ત્યાગ એક માં જ કરી શકે. થેન્ક યુ સો મચ ગોડ કે મને દુનિયાના સર્વશ્રેષ્ઠ ખોળામાં જન્મ આપ્યો. થેન્ક યુ.
લાડો उंगली पकड़ के फिर से सिखा दे, गोदी उठा लेना माँ, आंचल से मेरा मुंह पोंछ देना, मैला सा लगे जहाँ। आंखें दिखाए मुझे जब जिंदगी, याद मुझे आती है तेरे गुस्से की, डांटा भी तो तूने मुझे फूलों की तरह, क्यों नहीं माँ सारी दुनिया तेरी तरह। मुझको शिकायत करनी है सबकी, मुझको सताते हैं माँ, अब तू छुपा ले, पास बुला ले, मन है अकेला यहाँ। લાડો મારા પુસ્તકને જો સમજવું હોય તો આ ચેપ્ટર તમારે વાંચવું જ પડશે. અનેક મુશ્કેલીની ઘડીઓમાં પણ ક્યારેય હાર ન માનનાર એવા મારા પપ્પા. મને સૌથી વધુ ગુણો મારા પપ્પામાંથી જ મળ્યા છે. જીવનની મુશ્કેલીઓને બહુ નજીકથી જોઈ છે. મને દીકરી નહીં દીકરો માનનાર મારા મમ્મી પપ્પાને એટલું જ કહીશ કે મને ગર્વ છે કે હું તમારો દીકરો જ છું અને રહીશ, ના ફક્ત અહીં સુધી, જીવનની અંતિમ ક્ષણો સુધી. છેલ્લે જેટલા પણ ભગવાન છે, ઈશ્વર કે અલ્લાહ છે કે ઈસુ છે, એમને કહીશ કે મારા દરેક પુણ્યનું ફળ મારા મમ્મી પપ્પાને આપે. થેન્ક યુ સો મચ. સમજાતી પણ અહીં તો આંખોના ઈશારાની ભાષા પણ પળમાં સમજાઈ જાય એવી મારી બહેન. મારી દરેક સિચ્યુએશનમાં મારી પડખે ઊભી રહેતી મારી બેન મને ભગવાન દરેક જન્મમાં આપે. લડતા ઝઘડતા જિંદગીના અણમોલ દિવસો સાથે વિતાવ્યા. મારા કપડાથી લઈને જ્વેલરી દરેકની ગોઠવણી મારી બહેન વગર અધૂરી છે. થેન્ક યુ સો મચ ગોડ કે મને આવી સમજદાર અને ખૂબસૂરત બહેન આપવા માટે. થેન્ક યુ.
આંગળી પગલીને પાપા પગલી પડતા શીખેલો ચોટીવાળો, દાદાની આંગળી પકડીને બસ સ્ટેન્ડ સુધી આઈસ્ક્રીમ ખાવા જતો, રિમોટની લડાઈમાં મારામારી કરી રિમોટ સંતાડી દેતો, 11-12માં પણ ઓગી એન્ડ કોક્રોચીસ જોતો, બાઇકમાં વધારે સ્પીડ રાખી બાઇકમાં મને બીવડાવતો, ત્રણેય ભાઈ બહેન સાથે બાઇકની સવારીમાં મને વચ્ચે વાળીને હેરાન કરનાર મારો નાનો ભાઈ નિમેશ. સોરી બકો, હર હંમેશ તારી સાથે વિતાવેલા દિવસો યાદ રહેશે. તારા માટે આ બહેન હંમેશા હાજર રહેશે. માં જેહર તારી દરેક આશાઓ પૂરી કરે. મારું આ પ્રકરણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કેમ કે એમાં એમનો પડછાયો મારામાં જોવા મળે છે. એ છે મારા ફઈ. મારામાં ઘણા રૂપરંગ અને ગુણો મારા ફઈઓ જેવા છે. એક્ટિંગ, રસોઈ, વાન, હસી, બોલચાલ અને ઘણું બધું. દરેકના ઘરમાં ફુવાની એક ઇમેજ હોય, પણ મારા માટે તો મારા ફુવા ક્યારેક પિતા, ક્યારેક દોસ્ત, તો ક્યારેક ઝઘડા પાર્ટનર પણ ખરા. વર્ષોથી મારા લગ્નના સપના જોતા મારા ફઈઓના સપના આજે પૂરા થશે. થેન્ક યુ. પ્રકરણ રહસ્યમય છે. જેમ પ્રભુ ખુશીઓનો ખજાનો આપે, એમ મને ભાઈ બહેનનો પણ ખજાનો આપ્યો. ખુશી હોય કે ગમ, સૌથી પહેલાં યાદ આવતા મારા ભાઈ બહેનો. કેટલાય રસ્તાઓ તમારી સાથે કાપ્યા છે અને પ્લાનિંગ તો અઢળક કર્યું છે, કે ફરવા જવાનું હોય, શોપિંગ હોય, મેરેજ હોય કે જમવા જવાનું. સાથે બેસીને ક્યારેક હસ્યા પણ છીએ અને રડ્યા પણ. પછી ઉમેરાયા ભાભીઓ અને જીજાજીઓ. ભાભી બન્યા સખી અને જીજાજી બન્યા અમારા પ્રોગ્રામના સ્પોન્સર. બેંક વગર થોડી બહાર જવાય. શોપિંગ. થેન્ક યુ ભગવાન, દોસ્ત જેવા ભાઈ બહેન આપવા માટે. तू जो रूठा तो कौन हंसेगा, तू जो छूटा तो कौन रहेगा, तू चुप है तो ये डर लगता है
જોબ કે ઘરની આજુબાજુ ગમે ત્યાં જાઉં, મારા મુસ્કાનનું કારણ તો મળી જ જાય. એ કોઈ નહીં, મારી બહેનપણી એ દોસ્તુડા છે. મારું કામ એ કરે અને મને આરામ કરાવે એ દોસ્ત. કલાકોના કલાકો મુદ્દા વગરની વાતો કરે એ દોસ્તો. મળ્યા વગર પણ દોસ્તીનો નાતો અતૂટ રહે એ દોસ્તી. નિખરે જેના આવવાથી ચહેરાની રોનક એટલે દોસ્ત. મારા જીવનમાં આપનો અતૂટ નાતો હર હંમેશ રહેશે દોસ્તો. થેન્ક યુ સો મચ દોસ્તો. लोगों को आते हैं दो नजर, हम मगर देखो दो नहीं. ओ जुदा या खफा है खुदा है दुआ ऐसा हो नहीं. खाना पीना साथ है, मरना जीना साथ है. खाना पीना साथ है, मरना जीना साथ है. सारी जिंदगी ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे. ये આ પ્રકરણ એટલે વાલનું સરનામું, મારી ખુશીઓનું સરનામું, મારું મોંઘું મોસાળ, જ્યાં મારી દરેક ફરમાઈશો પૂરી થાય. વેકેશનમાં જેની યાદ આવે એ મોસાળ. એ પછી મારા મામાનું ઘર હોય કે માસીનું, સગી દીકરી સમકક્ષ રાખી મને વહાલ કરનાર, એમની કવિતાથી મને હસાવનાર અને હંમેશા કંઈક બનવાની પ્રેરણા આપનાર મારા મામા અને માસી. મારા માટે સ્પેશિયલ સુખડી શીરો અને મને ભાવતું બનાવનાર અને બહારથી મંગાવીને ખવડાવનાર મારા મામી અને માસી. અઠવાડિયું 15 દિવસ પણ થાય તો પણ પૂછે કે પાણી નથી આવી. થેન્ક યુ મામા મામી અને માસી માસા. दिल का कोई टुकड़ा कभी दिल से जुदा होता नहीं. अपना कोई जैसा भी हो अपना है वो दूजा नहीं. यही वो मिलन है जो सचमुच है दिल का करार. क्या कहना खिले खिले चेहरे से घर है मेरा गुल गुलजार. क्या कहना है दिल लाया है बहार अपनों का प्यार. क्या कहना मिले हम झलक उठा खुशी का खुमार. क्या कहना પ્રસંગ કોઈ પણ હોય, નાનો કે મોટો, જેમાં સૌની હાજરી એટલે સોનામાં સુગંધ, એટલે કે મારું કુટુંબ, એટલે કે મારું ગામ, એટલે કે મારું વતન. છે દાદા દાદી, પણ દાદા દાદી જેવા છે નહીં, એટલે મા બાપા જ છે મારા. સમજણના પાઠ શીખવતા મારા મા બાપા. દેરાણી જેઠાણીની માન મર્યાદા, વ્યવહાર, રહેણી કહેણી અને ખુશીઓનો ખજાનો એટલે મારો આ પરિવાર. મારા દરેક સારા કાર્યને બિરદાવનાર કાકા અને બહેનપણી જેવા કાકીઓ બહુ બધું મળ્યું છે. મારા કરતાં નાના ભાઈઓ અને કાકા મળ્યા. થેન્ક યુ મા ચેહર, મને આ કુટુંબમાં દીકરી તરીકે જન્મ આપ્યો. મારા પરિવારને
હંમેશા આમ જ સાચવજે, એની રક્ષા કરજે, એને આ બાગ હંમેશા ખીલેલો રાખજે. आज सजे आए वे सारा शहर, आज हो गई आवे रब दी महर। हाय सजे आए वे सारा शहर, आज हो गई आवे रब दी महर। अखियां चो दिखदे अंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। अखियां चो डिगदे अंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। खुशियां दे चढ़े अज वेला वे, सारे आने नचना सारे आने गाना वे। खुशियां दे चढ़िया अज वेला वे, सारे आने नचना सारे आने गाना वे। और बनो मेरी चली ससुराल को, अखियों में पानी दे गई दुआ में, मीठी गुड़धानी ले गई। हाय बनो रे बनो मेरी चली ससुराल को, अखियों में पानी दे गई दुआ में, मीठी गुड़धानी ले गई। गुड़िया रे गुड़िया तेरा गुड्डा परदेसिया, जोड़ी आसमानी हो गई शगुन पे, देखो शादमानी हो गई। हाय गुड़िया रे गुड़िया तेरा गुड्डा परदेसिया, जोड़ी आसमानी हो गई शगुन पे, देखो शादमानी हो गई। रे कबीरा जा, रे फकीरा यूं न जा, आजा तुझको पुकारे तेरी परछाइयाँ। If you love me, you gotta show me. Let you मुझसे दूर कहीं ना जा, बस यहीं कहीं रह जा, मैं तेरी दीवानी रे।
अफसोस तुझे है क्या, मुझसे दूर कहीं न जा, बस यही कहीं रह जा, मैं तेरी दीवानी रे। अफसोस तुझे है क्या, तेरी मेरी कहानी नहीं बन गई, तू मेरा हो गया मैं तेरी हो गई, जहाँ जाए तू संग मुझे ले जा, 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 महकी रात में चुरा के सारे रंग ले जा, सारे रंग ले जा, रातें रातें में भीगूं साथ में, तू ऐसी मुलाकात दे जा, मुलाकात। Back it up now.